તો એસબીઆઈના આ મ્યુચ્યુઅલ ફંડ વિશે વિગતવાર વાત કરીશું મિત્રો આપણે, અને સાથે સાથે એ પણ વાત કરીશું કે કેવી રીતે તમે ફક્ત મહિનાનું આ ફંડમાં 1000 રૂપિયાની એસઆઈપી કરી અને આવનારા સમયની અંદર 70 લાખ રૂપિયાનું રિટર્ન કમાવી શકો છો। આપ સૌ જાણતા હશો મિત્રો કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે છે આજે ભારતનું નંબર 1 મ્યુચ્યુઅલ ફંડ બની ગયું છે। એનું કારણ છે મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જે છે આજે 12 લાખ કરોડ કરતાં પણ વધારે ફંડ મેનેજ કરે છે, मतलब કે 12 લાખ કરોડ રૂપિયા જે છે મેનેજ કરે છે। તો પહેલો નંબર જે છે એસબીઆઈ ફંડનો છે અને બીજો નંબર જે છે એચડીએફસી ફંડનો છે। તો એસબીઆઈ ઉપર દિવસે દિવસે લોકોનો ભરોસો પણ વધતો જાય છે મિત્રો। અને આજે જે છે ફંડ વિશે વાત કરવાના છે તો તેનું નામ પણ હું તમને શરૂઆતમાં જણાવી દઉં। તેનું નામ છે એસબીઆઈ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફંડ। આ ફંડ એસબીઆઈએ 5 માર્ચ 2015માં લોન્ચ કર્યો હતો। તેની એનએવીની વાત કરીએ આપણે, મતલબ કે નેટ એસેટ વેલ્યુની વાત કરીએ તો 51.63 છે, જે એક યુનિટની કિંમત છે। ફંડ સાઇઝ મતલબ કે એયુએમ 10,105 કરોડ રૂપિયા છે, જેનો મતલબ છે કે અત્યાર સુધી એટલા રૂપિયા જે છે લોકોએ એમાં રોકાણ કર્યું છે। એક્સપેન્સ રેશિયોની વાત કરીએ તો 0.72% છે। આ એક્સપેન્સ રેશિયો જે ચાર્જ તમારી પાસેથી જે વસૂલવામાં આવે છે, તો તમે જે પૈસા જે રોકો છો એનું મેનેજ જે કરવામાં આવે છે, અલગ અલગ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, તો એનો ચાર્જીસ જે છે એ ફંડ મેનેજર લેતા હોય છે। 30 દિવસની અંદર જો પૈસા ઉપાડો તો 0.50%નો ચાર્જ લાગશે। 30 દિવસ પછી કોઈ પણ પ્રકારનો ચાર્જીસ લાગતો નથી। લોકોએ અત્યાર સુધી આ ફંડને 4 સ્ટાર રેટિંગ આપ્યું છે, મતલબ કે અત્યાર સુધી આ ફંડનું પરફોર્મન્સ જે છે એ લાજવાબ રહ્યું છે। ફંડ મેનેજર જે છે પ્રદીપ કેશવન છે, જેનું શિક્ષણ જે છે તમે અહીં જોઈ શકો છો, અનુભવ પણ તમે જોઈ શકો છો। હવે આ લિંક જે છે આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, જ્યાંથી તમે પૂરેપૂરો આર્ટિકલ વાંચી શકશો। પરંતુ તમે એક વખત વિડીયો જોઈ લેશો તો તમને આર્ટિકલ વાંચો એટલે તમને તમામ વસ્તુ જે છે ખ્યાલ પડી જશે। વાત કરીએ આપણે કે ટેક્સ કેટલો લાગશે, તો તમે જે રોકાણ કર્યાના 1 વર્ષની અંદર તમારા પૈસા જે છે એ ઉપાડી લેશો, મતલબ કે જે પણ હોય તે વસ્તુ લીધી હોય તો તમે વેચી નાખશો, તો ટેક્સનો જે નફાનો દર જે છે એમાં 20% ચાર્જીસ લાગશે। આમાં કોઈ પણ પ્રકારની છૂટ મળતી નથી, પરંતુ લોંગ ટર્મમાં જે છે છૂટની મર્યાદા, મતલબ કે 1 વર્ષ પછી તમે જો પૈસા મતલબ કે જે પણ રોકાણ કર્યું હોય એ તમે એ વેચો તો એમાં તમને 1.25 લાખ રૂપિયા સુધીનો નફો જે છે એમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ લગાડવામાં નહીં આવે। પરંતુ ટેક્સ જે છે 1.25 લાખ કરતાં વધારે જે પણ પ્રોફિટ તમારો થશે તેમાં એલટીસીજી 12.5% સરકારનો ટેક્સ લાગશે, જે દરેક મ્યુચ્યુઅલ ફંડની અંદર લાગતો હોય છે। હવે ટેક્સ જે છે એનું કેલ્ક્યુલેશન જે છે ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ કેટલો ટેક્સ લાગે, તો એનું એક ઉદાહરણ પણ જે છે મેં આપેલું છે, તો એ પણ આપણે સમજીએ કે માની લો કે તમે 5 લાખ રૂપિયાનું આજે રોકાણ કર્યું છે અને આજથી 14 મહિના પછી તમે એ 5 લાખના 7 લાખ તમે થઈ ગયા હોય ને તમે વેચો છો, તો તમને પ્રોફિટ કેટલું રહેશે? 2 લાખ રૂપિયાનું પ્રોફિટ રહેશે। પરંતુ એમાં ટેક્સ મુક્ત જે છે કેટલા રૂપિયા તમારા થશે? 1,25,000 રૂપિયા। તો 1,25,000 2 લાખમાંથી માઇનસ કરીએ તો 75,000 રૂપિયા તમારા વધશે, અને 75,000 રૂપિયા ઉપર તમારા 12.5% ટેક્સ લાગશે, મતલબ કે 9,375 રૂપિયા તમારા લાગશે, બરાબર। મતલબ સીધો છે મિત્રો કે તમે 2 લાખ રૂપિયાનું પ્રોફિટ કરો તો તમને એટલો ટેક્સ લાગશે 9,375। હવે આ ફંડમાં તમે 2 રીતે રોકાણ કરી શકો છો। એક છે એસઆઈપી, જેમાં તમારે હર મહિને મિનિમમ 500 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, રોકાણ કરી શકો છો, અને મેક્સિમમ કોઈ લિમિટ નથી આમાં। લમસમની વાત કરીએ આપણે તો એમાં એક જ વખત તમે રોકાણ કરવાનું હોય છે, અને મિનિમમ જે છે એમાં 5,000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, મેક્સિમમ આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી। રોકાણ કેવી રીતે કરવું, તો રોકાણ જે છે એમાં તમારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાનું હોય છે। જે બેસ્ટ એપ્લિકેશનની વાત કરીએ તો ગ્રો એપ્લિકેશન છે, ઝીરોધા છે, એન્જલ છે, અપસ્ટોક છે, બરાબર, ઘણી બધી એપ્લિકેશનો છે। તો એમાંથી તમે કોઈ પણ એકમાં ડીમેટ એકાઉન્ટ ઓપન કરી અને તમે કોઈ પણ ફંડની અંદર એસઆઈપી લમસમ જે પણ કરવું હોય તે તમે કરી શકશો। હવે વાત કરીએ મિત્રો કે એસઆઈપી અને લમસમ કયું બેસ્ટ કહી શકાય છે, તો એસઆઈપી જે છે જો તમે માર્કેટ જાણકાર નથી, તમને માર્કેટ વિશે કોઈ ખ્યાલ નથી, તો તમારા માટે એસઆઈપી જે છે સૌથી બેસ્ટ હોય છે। એમાં ટેન્શન ફ્રી હોય છે। દાખલા તરીકે તમે 1,000 રૂપિયાનો એસઆઈપી કરો અથવા તો 2,000 રૂપિયાનો એસઆઈપી કરો, તમારી જે કેપેસિટી હોય એ પ્રમાણે તમે કરી શકો છો, બરાબર। જો માર્કેટ અત્યારે મતલબ કે નીચે હોય અને તમે લમસમ કર્યું હોય તો આવનારા સમયની અંદર તમને પ્રોફિટ જે છે વધારે મળે છે। પરંતુ માર્કેટ એકદમ હાઈ ઉપર હોય, ઊંચું હોય, અને જો તમે પૈસા રોકી દીધા હોય
તો માર્કેટ જે છે તમને નેગેટિવ રિટર્ન પર તમને મળી શકે છે. મતલબ કે શોર્ટ ટર્મમાં તમને નેગેટિવ રિટર્ન મળે, પરંતુ લાંબા ગાળામાં જો તમે રોકાણ કરવા માગતા હોય તો તમે લમસમ પણ કરી શકો છો અને એસઆઈપી પણ કરી શકો છો. બધી વસ્તુ જે છે બેસ્ટ છે. વાત કરીએ મિત્રો કે આ ફંડમાં જો તમે પૈસા રોકશો તો તમારા પૈસા જે છે કુલ 36 કંપનીઓમાં રોકાણ થશે. જે મને ટોપ 10 જે છે એ અહીંયા છે. HDFC LTD, એક્સિસ બેંક LTD, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI બેંક LTD, SBI લાઈફ ઇન્સ્યોરન્સ કંપની, મુથુટ ફાઇનાન્સ, ICICI પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની. આવી 10 કંપનીઓ જે છે ટોપ, એમાં તમારા પૈસા જે છે એવી 36 કંપનીઓમાં તમારા પૈસા રોકાશે. જેમ જેમ આ કંપનીઓ ગ્રોથ કરતી રહેશે તે જ પ્રમાણે તમારા પૈસા પણ ચક્રવૃત્તિ વ્યાજ સાથે વધતા રહેશે. હવે વાત કરીએ મિત્રો કે આ ફંડે ભૂતકાળમાં રિટર્ન કેટલું આપ્યું છે. તો રિટર્નની વાત કરીએ આપણે તો છેલ્લા 6 મહિનામાં 10% રિટર્ન આપ્યું છે, છેલ્લા 1 વર્ષમાં 24% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં 23% રિટર્ન આપ્યું છે, છેલ્લા 5 વર્ષમાં અને અત્યાર સુધી ઓન એન એવરેજની વાત કરીએ તો 16% રિટર્ન આપ્યું છે. મતલબ કે 2015થી અત્યાર સુધી 16% રિટર્ન આપ્યું છે. પરંતુ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં મિત્રો રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી. ભૂતકાળમાં જે રિટર્ન આપ્યું છે તો તે ભવિષ્યમાં આપશે એવું કોઈ ચોક્કસ નથી હોતું, ઓછા વધુ થઈ શકે છે. માની લો કે અત્યારે તમને 16% જે છે ઓન એન એવરેજ જે છે એ આપ્યું છે, પરંતુ તમે છેલ્લા એક જ વર્ષની અંદર 24% રિટર્ન આપ્યું છે, છેલ્લા 3 વર્ષમાં 23% રિટર્ન આપ્યું છે. તો આ 16%ની જગ્યાએ 20-22% પર રિટર્ન મળી શકે છે અને 14-15% પર રિટર્ન મળી શકે છે. એની કોઈ ગેરંટી હોતી નથી. હવે વાત કરીએ મિત્રો કે આ ફંડમાં રોકાણ કરવાના ફાયદાઓ અને નુકસાન વિશે પણ આપણે વાત કરી લેવી જરૂરી છે. તો નાણાકીય ક્ષેત્રની મજબૂત પકડ જે છે તો એ ભારતની અર્થવ્યવસ્થા વધશે, તેમ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરની વૃદ્ધિ થવાની શક્યતા સૌથી વધુ છે. આ ફંડ જે છે તો એ HDFC, ICICI બેંક, SBI, કોટક જેવી દિગ્ગજ બેન્કોમાં રોકાણ કરે છે. SBI મ્યુચ્યુઅલ ફંડના અનુભવી ફંડ મેનેજરો માર્કેટના ટ્રેન્ડ અને સેક્ટરની સ્થિતિ મુજબ પોર્ટફોલિયોમાં ફેરફાર કરે છે, માટે લાંબા ગાળાના રોકાણ પર તમારે વધુ વળતર મળી શકે છે. વાત કરીએ આપણે નુકસાનના જોખમો શું છે. તો આ એક સેક્ટરલ ફંડ છે, એટલે કે જો તમે બેન્કિંગ સેક્ટરમાં વધારે પડતી ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે તો બેન્કિંગ સેક્ટરમાં જ્યારે પણ મંદી આવે તો તમને વળતર ઓછું મળી શકે છે. તે ડાયવર્સિફિકેશન ફંડ્સ, મતલબ કે જેમ કે ફ્લેક્સિબલ કેપ ફંડ હોય કે જેમાં વધારે રિટર્ન મળતું હોય એમાં પૈસા રોકાણ થતા હોય છે, તો એવું આમાં હોતું નથી. બરાબર, બેન્કિંગ સેક્ટરમાં જ એમાં પૈસા રોકાણ થતા હોય છે. તો બેન્કિંગ સેક્ટરમાં મંદી આવે તો તમારે જોખમ જે છે થોડું ઓછું રિટર્ન મળી શકે છે, પરંતુ લાંબા ગાળે કોઈ પણ પ્રશ્ન જે છે ઉદ્ભવતો નથી. ટૂંકા ગાળાની અંદર આ બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. વ્યાજદરોમાં ફેરફાર, RBIના નવા નિયમો અથવા વૈશ્વિક આર્થિક સ્થિતિની સીધી અસર આ ફંડ ઉપર પડે છે. તેથી ટૂંકા ગાળા માટે ફંડ જે છે જોખમી હોઈ શકે છે. હવે એક ઉદાહરણથી આ ફંડમાં ભવિષ્યના વળતર વિશે આપણે વાત કરીએ કે ભાઈ ભવિષ્યમાં જે છે કેટલું વળતર આપી શકે છે અને કેટલું રિટર્ન જે છે એ તમને મળી શકે છે. માની લો કે આજે જે છે આ ફંડમાં તમારે 50,000 રૂપિયાનું તમે રોકાણ કર્યું છે, ત્યાર પછી જે છે તમે 1,000ની SIPનું પણ આપણે કેલ્ક્યુલેશન કરીશું, પરંતુ આપણે પહેલાં જે છે 50,000 જે લમસમ જે કરતા હોય છે તો એના વિશે થોડી વાત ચર્ચા કરી લઈએ આપણે કે 50,000 રૂપિયાનું રોકાણ કર્યું છે અને અત્યાર સુધી જે રિટર્ન આપ્યું છે 16%, તો એ 16% જે છે ભવિષ્યમાં પણ રિટર્ન આપે તો તમારા 50,000 રૂપિયા કેટલું મોટું ફંડ બની શકે છે એ આપણે એક કોષ્ટકના માધ્યમથી જાણીએ છીએ. માની લો 50,000 રૂપિયા તમે 5 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, તો તેનું વળતર મતલબ કે વ્યાજ તમને કેટલું મળશે? 55,017 રૂપિયા તમને વ્યાજ મળશે અને એમાં 50,000 રૂપિયા આપણે તમારા ઉમેરી દઈએ તો 1,05,000 રૂપિયા તમારા બનશે. એ જ 50,000 રૂપિયા તમે 10 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે તો ટોટલ અંદાજિત વળતર જે છે 1,70,000 પ્લસ બનશે અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 2,20,572 રૂપિયા તમારા થશે. એ જ 50,000 રૂપિયા તમે માની લો કે 15 વર્ષ જે છે તો અહીંયા તમે કોષ્ટકમાં આપેલું છે 4,63,000 રૂપિયા. 20 વર્ષ માટે તમે રોકાણ કર્યા હોય તો તમે જોઈ શકો છો 9,73,000 રૂપિયા તમારા બની શકે છે અને 25 વર્ષ માટે તમે રોકાણ કરો તો 20,43,000 રૂપિયા તમારા બની શકે છે અને એ જ 50,000 રૂપિયા જો તમે 30 વર્ષ સુધી તમે રહેવા દો તો 43 લાખ રૂપિયાની આસપાસ તમારી રકમ જે છે તમારી બને છે. તમે જોઈ શકો છો અને એટલા માટે રકમ બને છે મિત્રો કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન જે છે એ ચક્રવૃત્તિ વ્યાજદર તમને મળે છે, મતલબ કે વ્યાજનું વ્યાજ મળે છે, એટલા માટે એમાં તમને વળતર જે છે વધારે મળે છે.
તે જ પ્રમાણે તમારા 30 વર્ષ સુધી જો 1000 રૂપિયાની એસઆઈપી કરી હોય અને 16% જે છે વાર્ષિક રિટર્ન મળે તો તમારા 30,000 રૂપિયા જે છે 30 વર્ષ માટે કેટલા રૂપિયા બની શકે એનું પણ અહીંયા કેલ્ક્યુલેશન આપણે આપેલું છે. તો રોકાણ કરેલી 30 વર્ષમાં કેટલી રકમ તમે રોકાણ કરેલી હોય છે 1000 રૂપિયા લખે 3,60,000 રૂપિયા, પરંતુ તેની સામે વળતરની વાત કરીએ 16% લખીએ 65,42,000 રૂપિયા જે છે તમારી વળતર તમને મળે છે. અને ટોટલ રકમની વાત કરી તો 69 લાખ તમારું અંદાજિત રહેશે આ રકમ બની શકે છે 16% રિટર્ન આપે તો. તો આ જે છે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં આ પ્રમાણનું એવરેજ રિટર્નની વાત કરે છે, પરંતુ આ અંદાજિત રિટર્ન છે, આમાં કોઈ પણ પ્રકારનું ફિક્સ નથી હોતું. ભવિષ્યમાં જે છે પાસ્ટમાં મતલબ કે ભૂતકાળમાં તમને જે મતલબ રિટર્ન જે છે આપ્યું છે તો એ અંદાજિત આધારિત જ આપણે આ કેલ્ક્યુલેશન કરેલું છે. તે બજારની વધઘટ પ્રમાણે આર્થિક ફેરફારોને કારણે ભવિષ્યમાં એટલું જ રિટર્ન મળે એવું કોઈ ગેરંટી હોતી નથી. તો આ આર્ટિકલની લિંક જે છે તમારે વાંચવી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો. વધારે વિગત જે છે તમારે જાણવી હશે તો તમામ માહિતી તમને આ આર્ટિકલ થ્રુ મળી રહેશે. અને વિશેષ જો કોઈ માહિતી તમારે જોઈતી હશે તો તમે કોમેન્ટ કરી શકો છો, પરંતુ આર્ટિકલમાં આ ફંડ વિશે તમામ માહિતી મેં આપી દીધી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.